લો માતાજી. આવશે જો. સુત ઉવાચ વિષ્ણુરાતેન સંપૃષ્ટો ભગવાન બાદરાયણી વાસુદેવે ભગવતી નિમગ્ન હૃદયો બ્રવીત. અમજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો સર્વપ્રથમ જલના સ્મરણાર્થે એમની ઈચ્છાથી આયોજિત નાના એવા સત્સંગ અનુષ્ઠાનમાં ભગવત કથા સાંભળવા પધારેલા આપ સમસ્ત શ્રોતાઓના ચરણોમાં સાદર વંદન. ગઈકાલ કથા પ્રસંગમાં આપણે સાંભળ્યું કે માતાજી અહીંયા આવી જાય ખાલી કાલ કથાના પ્રસંગમાં આપણે શરૂઆતમાં શ્રીમદ ભાગવતનો મહિમા સમજતા મહારાષ્ટ્રના મહાન સંત જ્યોતિપંથનું ચરિત્ર સાંભળ્યું હતું, જેમણે ગણેશજી પાસે વરદાન માંગ્યું કે મને તત્વજ્ઞાન
અને ભગવાનના ચરણોમાં પ્રેમ ભક્તિની પ્રાપ્તિ થાય. તો ગણેશજીએ કૃપા કરીને એમને કાશી મોકલ્યા. કાશી વેદવ્યાસજીની કૃપાથી એમને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થઈ અને ભાગવતનું પારાયણ કરતા કરતા જ એમને તત્વજ્ઞાન અને ભગવાનના ચરણોમાં પ્રેમની પ્રાપ્તિ થઈ. ભાગવત તત્વ રસ કરીલા પ્રચાર, કૃષ્ણ તુલ્ય ભાગવત જનાઈલા સંસાર. શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુએ આ શ્રીમદ ભાગવતનો પ્રચાર કર્યો અને ભાગવત તત્વ રસ કરીલા પ્રચાર, કૃષ્ણ તુલ્ય ભાગવત જનાઈલા સંસાર. અને સંસારને ઈ બતાવ્યું કે આ ભાગવત સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ છે. મહાપ્રભુ ભગવાનની પ્રાપ્તિનો સરળ ઉપાય બતાવતા, ભાગવત પડ સદા લહ કૃષ્ણ નામ, અચિરાતે કૃષ્ણ તોમાં કરી બેન કૃપા. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય તો બીજો કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. ભાગવત પડ સદા લહ કૃષ્ણ નામ. બસ ભાગવત સાંભળો, વાંચો અને કૃષ્ણ નામનો આશ્રય લો. આટલાથી જ અચિરાતે ભગવાન કૃષ્ણ કરી બેન કૃપા. બહુ જ શીઘ્ર ભગવાન કૃષ્ણની કૃપાના પાત્ર બની જાય છે. ત્યાર પછી આપણે 2-3 દ્રષ્ટાંતો દ્વારા કઈ રીતે શ્રીમદ ભાગવતમાં પ્રત્યેક પ્રસંગના અંતમાં શુકદેવજીએ, ભગવાન વેદવ્યાસજીએ શ્રોતાઓને સુંદર સુંદર આશીર્વાદ આપ્યા છે. જે રીતે આપણે વર્તમાન જે પ્રસંગ સાંભળીએ છીએ સુદામા ચરિત્ર, એમાં અંત કરતા શુકદેવજી કહે છે કે ભગવાન કૃષ્ણનું આ પાવન ચરિત્ર જેમાં એમણે સુદામાજી ઉપર કૃપા કરી, આ કોઈ સાંભળશે તો લબ્ધ્વા ભગવતી ભાવો કર્મ બંધાત વિમુચ્યતે. તો એમને ભગવાન કૃષ્ણ પ્રત્યે ભાવ જાગૃત થશે, એના હૃદયમાં ભગવાન પ્રત્યે ભાવ પ્રગટ થશે અને કર્મ બંધાત પ્રમુચ્યતે, કર્મ બંધનથી પણ મુક્ત થઈ જશે. અહીંયા એક વિશેષ વાત એ છે, અન્ય પ્રસંગોમાં આશીર્વાદ આપે તો ત્યાં શ્રદ્ધા સહિત કોઈ સાંભળશે, અથવા તો એકાગ્રતાથી કોઈ સાંભળશે, અથવા તો ધ્યાનપૂર્વક કોઈ સાંભળશે તો એને આ લાભ થશે. પણ અહીંયા આ પ્રસંગમાં એવી કોઈ શરત નથી રાખી, શ્રદ્ધાથી સાંભળશે, એકાગ્રતાથી સાંભળશે, ધ્યાનથી સાંભળશે, કાંઈ ખાલી સાંભળશે આ પ્રસંગને તો લબ્ધ્વા ભગવતી ભાવ, તો ભગવાનમાં એને ભાવની પ્રાપ્તિ થશે. અર્થાત એના હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ જાગૃત થશે અને કર્મ બંધાત વિમુચ્યતે, પૂર્ણ રૂપથી કર્મના બંધનોથી મુક્ત થઈ જશે. અને ત્યાર પછી આપણે કથા પ્રસંગમાં સાંભળ્યું, શુકદેવજી કહે છે કે ભગવાન યાની ચાન્યાની વીર્યાણી અનંત વીર્યસ્ય શ્રોતુમ ઈચ્છામહિ પ્રભુ. હે ભગવાન અનંત પરાક્રમ, અનંત લીલા સંપન્ન ભગવાન મુકુંદની અસંખ્ય લીલાઓ છે અને તમે સર્વજ્ઞ છો, બધું જાણો છો. ભગવાનની ઘણી લીલાઓ સંભળાવી અને અન્ય અપી, અને જે બાકી છે એ પણ અમને સંભળાવો. શ્રોતુમ ઈચ્છામહિ, અમારા હૃદયમાં એ સાંભળવાની ઈચ્છા છે. આ જગતમાં કોણ એવો વિવેકી વ્યક્તિ હશે, કોણ એવો બુદ્ધિમાન વ્યક્તિ હશે કે જે ભગવાનની આવી મધુર અને મંગલમય લીલા કથાઓને વારંવાર સાંભળવા છતાં એને તૃપ્તિ થાય. વિષમ કામ માર્ગણે કહે છે સંસારના લોકો કામરૂપી બાણથી, ઈચ્છાઓ રૂપી મનોરથો રૂપી બાણથી નિરંતર એમના હૃદય વિંધાઈ રહ્યા છે. નિરંતર પોતાની ઈચ્છાઓ, કામનાઓ અને મનોરથોને કારણે દુઃખ ચિંતા ભોગવી રહ્યા છે. આવા લોકો પણ જો ભગવાન કૃષ્ણની કથા સાંભળે છે તો હૃદયમાંથી કામનાઓ સમાપ્ત થઈ જશે,
એના હૃદયમાંથી સંસારની વાસનાઓ નષ્ટ થઈ જશે અને પરમ સુખ અને આનંદનો ભાગીદાર બનશે. હે ભગવાન, આવી મધુર ભગવાન કૃષ્ણની જે કથા નથી સાંભળતા એમના કાન વ્યર્થ છે. કાન શું, શરીરના પ્રત્યેક અંગ જે ભગવાન સાથે નથી જોડાતા એ બધા જ વ્યર્થ છે. સાવાગ્યયા તસ્ય ગુણાન ગૃણીતે. ઈ જ વાણી છે કે જેનાથી ભગવાનના ગુણગાન કરવામાં આવે, જેનાથી ભગવાનના નામોનું ઉચ્ચારણ કરવામાં આવે, એ વાણી સાર્થક છે, એ વાણી સફળ છે. અમે મહિના પહેલા દ્વારકા ગયા હતા ડિસેમ્બરમાં. દર વર્ષે જઈએ છીએ ભગવદ્ ગીતા વિતરણ માટે. મારે આશીષ પ્રભુ પરમ પુરુષ નવદા ભક્તો પણ દર વર્ષે હોય છે. તો અમારે ત્યાંથી ડાયરેક્ટ કચ્છમાં મારી કથા હતી, તો દ્વારકાથી રાતની બસ હતી, તો ડાયરેક્ટ કચ્છ જવા માટે હું નીકળ્યો. અને આ બધા ભક્તો બીજે દિવસે મુંબઈની ટ્રેન પકડી, સુરતની ટ્રેન પકડી. તો ત્યાં અમારે શેડ્યુલ તો ફૂલ ટાઈટ હોય. 40 જણા હતા આપણે, 40-42. ઓછા હતા 10 આ વખતે. બે વખતે તો 50 જેવા હતા. તો 7-8 ભક્તોની મંડળી હોય, કીર્તન મંડળી. એ લોકો કીર્તન કરતા હોય, બાકીના ભક્તો છે અલગ અલગ ભગવદ્ ગીતા હાથમાં લઈને લોકોને સમજાવતા વેચતા હોય. ભાઈ અહીંયા દ્વારકા ધામમાં આવ્યા છો તો દ્વારકાધીશની આ વાણીને પ્રસાદના રૂપમાં ઘરે લેતા જાઓ. ઠાકરની વાણી. હા, ઠાકરની વાણી. તો સવારે કેટલા 7:30 ઉભા રહી જતા, તો બપોરે 12:30-1 વાગ્યા સુધી 5 કલાક જેવું થઈ જાય વધારે. અને બપોર પછી 5 વાગ્યાથી સાંજે 9:30 સુધી, મીન્સ મંદિર જ્યાં સુધી ખુલ્લું હોય ત્યાં સુધી લોકોની અવર જવર ચાલુ હોય. તો 10-11 કલાક કીર્તન વાળા કન્ટિન્યુ કીર્તનમાં લાગ્યા હોય, અને વિતરણ વાળા ભક્તો છે ગીતા લઈને લોકોને સમજાવતા હોય. તો પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા. બીજે દિવસથી 28 તારીખ રાત્રે નીકળ્યા. 29 તારીખે કચ્છમાં કથા હતી. મારી સાથે અમે 4 જો, હું અને મારી સાથે 3 ભક્તો હતા, 4 ભક્તો હતા. તો એ લોકો કે પ્રભુજી એસી બસ છે ત્યાંથી આવવા માટે, પણ લાસ્ટ બસ 8 વાગ્યાની છે, અને નોન એસી બસ છે એ લાસ્ટ 9 વાગ્યાની છે. ભાઈ 8 વાગે તો બહુ વહેલું પડશે, શિયાળો છે એટલે નોન એસીમાં કંઈ વાંધો નહીં. તો કે પ્રભુજી સરકારી છે, કીધું એ ચાલશે પણ 8 વાગ્યામાં નહીં મેળ આવે. તો એમાં એ લોકોએ ટિકિટ લીધી, સ્લીપિંગ હતી. પણ એ લોકોની બસ એ રીતની હતી કે નીચે સીટિંગ અને ઉપર સ્લીપિંગ, ડબલ. પણ ગુજરાતની સરકારી બસો અત્યારે સારી પ્રાઇવેટ જેવી થઈ ગઈ છે. પ્રાઇવેટ કરતા સીટો મોટી હતી. પ્રાઇવેટમાં તો નાની, આમાં તો મોટી પગથી સીટો હતી. પણ જો એવું કે એ લોકોને ભૂલથી સ્લીપિંગની જગ્યાએ ટિકિટ આવી ગઈ સીટિંગની. હવે એક તો દ્વારકામાં 2-3 દિવસથી થાકેલા. અમારી સાથે જે ભક્તો હતા શ્રીનાથજી નથુલાલ આપણા, એ કીર્તનની ટીમમાં એની સેવા હતી. તો એ તો કે ભારે કરી, એક તો 2 દિવસથી ઊંઘ આવી નથી, એમાં આજ પાછું બેઠા જવાનું. કીધું તમને છે ને ઊંઘ નથી આવી, કારણ કે આરામથી સૂતા હતા. શું સૂતાતી કે રાખ આખો દિવસ કે કીર્તન કરતા રાતે કે ઊંઘમાં ઈનું જ ચાલતું. હરે કૃષ્ણ કે મનમાં ઈનું જ ઘુમ્યા કરતું કે ઊંઘ આવી પડે ને. તો બલરૂપા ગૌરાંગ પ્રભુ કે મને યાર 2 દિવસથી ઊંઘ નથી આવી. કીધું તમને શું, તમે ક્યાં કીર્તનમાં હતા? તે કીર્તનમાં નહોતો તો આખો દી ગીતા લઈને ફરતો તો ઊંઘમાં એ ભાઈ કેમ મારું 10 કલાક કે એનું કરતા હતા કે પછી ઊંઘમાં જઈ કે સપનામાં ઊંઘમાં એનું જ ચાલતું. ભાઈ લઈ લો, ગુજરાતી લો, હિન્દી લો. તો વાત એટલી હૃદયને સ્પર્શ કરી હતી કે જો જે કાર્ય એક દિવસ કર્યું, આખો દિવસ 10 કલાક જે કાર્ય કર્યું,
તો રાતે સૂતી વખતે મનમાં એનું જ ચાલતું હોય તો પછી જીવવાથી આપણે આખી જિંદગી ઠાકોરજીનું નામ લીધું હોય તો અંત સમયે જીવવા ઉપર કેમ નહીં આવે? ખાલી 10-12 કલાક દિવસે જે કાર્ય કર્યું હોય તો રાતે નિંદ્રામાં ઈ ચાલતું હોય અને આપણે જીવવાને અભ્યાસ કરાયો હોય ભગવાનના નામનો, આખી જિંદગી એણે રોજ 2 કલાક સુધી ઠાકોરજીનું નામ લીધું હોય તો અંત સમયે ભલે આપણે કોમામાં હોઈએ કે મૂર્છામાં હોઈએ કે બેસુદ અવસ્થામાં હોઈએ કે કોઈ પણ સ્થિતિમાં હોઈએ પણ આખી જિંદગીનો અભ્યાસ છે તો વગર પ્રયાસે અભ્યાસ વશ જીવવા છે એની મેળે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શુકદેવજી ભાગવતની શરૂઆત જ કરે છે કે રાજન, જિંદગી છે એક અભ્યાસ છે અને મૃત્યુ છે પરીક્ષા છે. જિંદગીના અંતે નારાયણ સ્મૃતિ એતાવત જન્મ સાફલ્યમ દેહિનામ ઇહ દેહિષુ. એટલી જ શરીરની સાફળતા છે કે અંત સમયમાં ભગવાન નારાયણનું સ્મરણ થઈ આવે. અને જો ન થાય તો જિંદગીની પરીક્ષામાં ફેલ. આખી જિંદગી છે અભ્યાસ છે અને મૃત્યુ પરીક્ષા છે. પરીક્ષાના સમયે જીવવા ઉપર ઠાકોરજીનું નામ આવ્યું તો જિંદગીની પરીક્ષામાં પાસ. અને નહીં તો આખી જિંદગી ગમે એટલા પૈસા કમાણા, ગમે એટલા પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, ગમે એટલી સંસારમાં વાહવા લૂંટાવી, ગમે કેમ ન કરી લીધું પણ જો અંતિમ સમયમાં જીવવા ઉપર ભગવાનનું નામ ન આવ્યું તો જિંદગીની પરીક્ષામાં ફેલ. પછી ભલે આપણે 500 કરોડ કમાઈ ગયા કે 1000 કરોડ કમાઈ ગયા કે મંત્રી બની ગયા કે પ્રધાનમંત્રી બની ગયા, જે કાંઈ કર્યું એ સાથે આવવાનું નથી અને સાથે આવવા વાળું ભગવાનનું નામ જીવવા ઉપર આવ્યું નહીં તો જિંદગીની પરીક્ષામાં ફેલ. એટલા માટે કહે છે કે જીવવાની સફળતા એમાં છે કે એનાથી ભગવાનનું નામ લેવામાં આવે, ઠાકોરજીના ગુણગાન કરવામાં આવે. કરો ચ તત્કર્મ કરો, હાથની સફળતા છે સંતોની સેવા કરવામાં, ભગવાનની સેવામાં. મનની સાર્થકતા છે જળ ચેતન ચર અચર સંપૂર્ણ સૃષ્ટિમાં જે અંતર્યામી રૂપથી બિરાજમાન છે, જે પરમાત્મા રૂપમાં વિદ્યમાન છે એ ભગવાનનું સ્મરણ કરે. શૃણોતિ તત્ પુણ્ય કથા સકર્ણ, અને કાનની સફળતા છે ભગવાનની પુણ્ય કથા, પરમ પવિત્ર કરવા વાળી કથાને સાંભળવામાં. આ જગતમાં પુણ્યના સાધનો તો બહુ શાસ્ત્રોએ વેદોએ કીધા છે પણ સૌથી અધિક પુણ્ય પ્રદાન કરવા વાળું કોઈ સાધન હોય તો એ ભગવાનની કથા છે. એટલા સુધી આપણે ચર્ચા કરી હતી ગઈકાલ. 4 નંબરના શ્લોકમાં કહે છે શિરસ્તુ તસ્યો ભયલિંગમાનમ. શિરસ્તુ અર્થાત શિરનો અર્થ થાય મસ્તક, તસ્ય ઉભય લિંગ, ભગવાનના ઉભય અર્થાત બંને, લિંગ અર્થાત સ્વરૂપ, ભગવાનના બંને સ્વરૂપને જોઈને આ નમે ઝૂકી જાય. બંને સ્વરૂપ અર્થાત એક તો મંદિરમાં જે ભગવાન વિગ્રહના રૂપમાં, મૂર્તિના રૂપમાં બિરાજમાન છે એક સ્વરૂપ ઈ, અને બીજું ભગવાનનું સ્વરૂપ છે જેને જંગમ સ્વરૂપ કીધું છે જે સંતો છે, ભગવાનના ભક્તો. હાલતા ચાલતા ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે કહે છે તસ્ય ઉભય લિંગ, ભગવાનના બંને સ્વરૂપ, વિગ્રહના રૂપમાં જે સ્થિર મંદિરમાં છે એ ભગવાનનું સ્વરૂપ, અને બીજું કે જંગમ જે ચાલતા ફેરતા તીર્થ છે સંતો વૈષ્ણવો એમના ચરણોમાં જોવું. અને કઈ રીતે શિરસ્તુ પ્રણામની સહી આપણે લોકો પ્રાય પ્રણામ કરીએ તો હાથ જોડીને કરતા હોય, એ પણ પ્રણામ છે પણ પૂરી વિધિ નથી. પૂરી વિધિ છે ભગવાન અથવા સંતોના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કરવામાં આવે. આપણે ગુજરાતમાં તો આજ પરંપરા બહુ ઓછી થઈ ગઈ છે. લોકો પગે લાગે તો એ ગોઠણ સુધી આમ ઝૂકીને પૂરા વાંકું પણ આજે પણ જોયું મહારાષ્ટ્રમાં, બિહાર ઇત્યાદિમાં લોકો સંતોને જોશે
તો અમે જ કથા કરવા જઈએ તો આપણા પિતાજી, આપણા દાદાની ઉંમરના મોટા મોટા વડીલો હોય એ પણ માથામાંથી પાગ ઉતારી પગમાં આમ માથું મૂકીને પ્રણામ કરશે. મહારાષ્ટ્રમાં પણ એ જ પરંપરા છે. અને અહીંયા ભાગવત પણ એ જ કહ્યું છે કે મસ્તકની સાર્થકતા છે કે ભગવાનના બંને સ્વરૂપ અર્થાત શ્રી વિગ્રહ અને વૈષ્ણવ જોઈને ચરણોમાં મસ્તક મૂકી દે. તદેવ યત પશ્યતિ તદ્હિ ચક્ષુ. તદેવ પશ્યતિ તચ્ચક્ષુ. અને આંખોની સફળતા પણ એમાં જ છે કે ભગવાનના બંને રૂપ તદેવ જે આગળના પદમાં કીધું એ બંને સ્વરૂપના દર્શન કરે. ભગવાનના દર્શન અને એમના ભક્તોના દર્શન. યદ્યપિ ભગવાને તો પોતાની કરતા પણ પોતાના ભક્તોના દર્શનને શ્રેષ્ઠ કીધા છે. અહીં શબરી માતાને ઉપદેશ દેતા સાતમી ભક્તિના રૂપમાં કહે છે કે સાતવ સમ મોહિમય જગ દેખા. સાતમી ભક્તિ છે આખા જગતને મારા રૂપમાં જોવું, અર્થાત જગતના સંપૂર્ણ જીવોની અંદર હું જ વસેલો છું આવા ભાવથી બધાનો યથા યોગ્ય આદર કરવો, સત્કાર કરવો અને સેવા કરવી. પણ મોતે સંત અધિક કરી લેખા. પણ જો સંતોની વાત આવે તો એને તો મારાથી પણ શ્રેષ્ઠ માનવા. શ્રીમદ ભાગવતમાં એક જ શ્લોક 2 વખત આવ્યો છે. એકવાર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે અને બીજી વાર એ જ શ્લોક ભગવાન શંકર માર્કંડેયજી સામે વર્ણન કરી રહ્યા છે. નહ્યમ યાની તીર્થાની ન દેવામૃત શિલામયા તે પુનંતિ ગુરુ કાલેન દર્શનાદેવ સાધવ. નહીં અમ્યાની તીર્થાની અર્થાત જલમય તીર્થો જ ખાલી તીર્થ નથી. આપણે લોકો તીર્થોમાં જઈએ તો એટલું જ કે ત્યાં જે કુંડ છે અથવા સરોવર છે અથવા નદી છે એમાં સ્નાન કરવું. પણ કહે છે કે ખાલી જલમય તીર્થો જ તીર્થો નથી. અન્ન દેવા અમૃત શિલામય. અને માટી અને પથ્થરની બનેલી મૂર્તિઓ જ ખાલી દેવતાઓ નથી. જળમય તીર્થો પણ તીર્થો છે અને માટી અને પથ્થરની બનેલી મૂર્તિઓ પણ દેવતા છે. પણ એની કરતા પણ મોટા અને સાચા દેવતા મારા ભક્તો છે. ભગવાન શું કહે છે? તે પુનંતિ ગુરુ કાલેન દર્શનાદેવ સાધવ. ઈ તીર્થો જે જળમય તીર્થ છે ઉરુ કાલેન લાંબા સમય સુધી તીર્થોમાં વાસ કરવામાં આવે ત્યારે પવિત્ર કરશે. દેવતાઓની જે મૂર્તિઓ છે લાંબા સમય સુધી શ્રદ્ધાપૂર્વક એની સેવા કરવામાં આવે ત્યારે પવિત્ર કરશે. પણ દર્શનાદેવ સાધવ. સાધુઓ સંતો તો દર્શન માત્રથી પવિત્ર કરી દે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાના પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે ગયાજીમાં ગયા. આજે પણ આપણે ભારત વર્ષની પરંપરા છે. આપણા શાસ્ત્રોએ કીધું છે કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. તો મહાપ્રભુ પોતાના પિતા જગન્નાથ મિશ્રનું શ્રાદ્ધ કરવા, પિંડદાન કરવા માટે ગયાજીમાં ગયા અને ત્યાં ઈશ્વરપુરીજીના દર્શન થયા. ઈશ્વરપુરી મહાપ્રભુએ પછી એની પાસે દીક્ષા ગ્રહણ કરી. ઈશ્વરપુરી સમય એક મહાન ભગવાન કૃષ્ણના પ્રેમી ભક્ત હતા, પ્રેમી સંત હતા. તો ઈશ્વરપુરીના દર્શન થયા તો મહાપ્રભુ એના ચરણોમાં પ્રણામ કરતા કહે છે કે આજ મારો જન્મ સફળ થઈ ગયો, આજ મારા પિતૃઓ તરી ગયા. ગયામાં શ્રાદ્ધ કરવાથી તો જે પિતૃઓ માટે શ્રાદ્ધ કર્યું હોય ખાલી એનો જ ઉદ્ધાર થાય છે. પણ તમારી જેવા સંતોનો દર્શન થઈ જાય, તમારી જેવા ભગવાનના પ્રેમી ભક્તોના દર્શન થઈ જાય તો અનેક પેઢીઓ તરી જાય. શ્રાદ્ધથી તો જેમનું શ્રાદ્ધ કર્યું એ જ તરશે, પણ તમારી જેવા વૈષ્ણવોના દર્શનથી તો વ્યક્તિની અનેક પેઢીઓનો ઉદ્ધાર થઈ જશે. એટલા માટે નરોત્તમદાસ ઠાકુર લખે છે, ગંગાર પરશ હૈલે પશ્ચાતે પાવન દર્શને પવિત્ર કરો એ તો માર્ગુણ.
ગંગાજીમાં તો સ્નાન કરવામાં આવે ત્યારે ગંગાજી પવિત્ર કરશે, પણ દર્શને પવિત્ર કરો. વૈષ્ણવ તો દર્શન માત્રથી જ પવિત્ર અને શુદ્ધ કરી દેશે. રામાયણમાં ગોસ્વામીજી લખે છે, જો જગ જંગમ તીર્થરાજ, જે તીર્થરાજ પ્રયાગ છે તો જળ તીર્થરાજ છે, પણ સંતો છે તો હાલતા ચાલતા તીર્થરાજ છે. અર્થાત પૂરી દુનિયાને દર્શનથી પવિત્ર કરતા કરતા વિચરણ કરે છે. અને એટલા માટે અહીંયા પરીક્ષિતજી કહે છે કે એમની આંખો જ સફળ છે, સાર્થક છે, જે પોતાની આંખોથી ભગવાનના દર્શન કરે છે અને સંતોના દર્શન કરે છે. ત્યાર પછી કહે છે, અંગાની વિષ્ણુ રત જનાનામ પાદોદકમ્યાની ભજંતિ નિત્યમ. અંગાની યસ્ય વિષ્ણુ અથ તજ્જનાનામ પાદોદકમ ભજંતિ નિત્યમ. શરીરના ઈ જ અંગ સાર્થક છે, ઈ જ અંગ સફળ છે, જે ભગવાન વિષ્ણુ અને તદ જનાનામ અર્થાત એમના ભક્તો વૈષ્ણવના પાદોદક અર્થાત ચરણામૃતને ભજંતિ નિત્યમ નિત્ય પોતાની ઉપર ધારણ કરે છે. ભગવાનના ચરણામૃતનો જેટલો મહિમા છે એટલો જ મહિમા સંતોના ચરણામૃતનો પણ છે. એટલા માટે કહે છે કે વિષ્ણુ અથ તત જનાનામ પાદોદકમ યાની ભજંતિ. ભગવાન અને એમના ભક્તોનું ચરણામૃત ખાલી પાન કરવું એટલું જ નહીં, ચરણામૃતની માટે અહીંયા કહી રહ્યા છે અંગાની ભજંતિ, શરીર ઉપર પણ ધારણ કરવાનો એટલો જ મહિમા છે. આપણે લોકો ચરણામૃત પીએ, પણ ચરણામૃત પાન કરવા સાથે ચક્રવર્તી પાદ લખે છે કે નાભે ઉર્ધ્વવર્તી ન ગેયાની, નાભીથી ઉપરના ભાગમાં ચરણામૃતને શરીરની સાથે પણ શરીરના અંગો પર પણ લગાડવું જોઈએ. નાભીથી નીચેનો ભાગ તો અશુદ્ધ અને અપવિત્ર કીધો છે. એટલા માટે ભગવાનની સેવાની કોઈ વસ્તુ હોય, ચરણામૃત હોય કે માળા પણ કેમ ન હોય, તો પ્રયાસ કરવો જોઈએ કે નાભીથી નીચેના કોઈ પણ અંગને સ્પર્શ ન કરે. અને ચરણામૃતમાં મેં ગઈ વખતે કીધું હતું કે આપણે ચરણામૃત પીએ તો પ્રાય લોકો શું કરે, પીને પછી હાથ માથે જવા દે, પણ ઈ વિધિ યોગ્ય નથી. કારણ કે ચરણામૃત જૂઠું ન થાય, પણ આપણે પીએ તો મુખના સ્પર્શથી સાથે જ હાથ છે એંઠો થઈ ગયો, અને પછી એંઠો હાથ માથે જાય એટલે આખું શરીર પણ જૂઠું થઈ ગયું. તો વિધિ છે શરીરના અંગો ઉપર ચરણામૃત ધારણ કરવું જોઈએ, પણ જે હાથેથી પીધું છે ઈનું ઈ નહીં, કે હાથ ધોઈ નહીં. એટલા માટે ઘરમાં ઠાકોરજીનું ચરણામૃત તો આપણે બધાના ઘરે ગોપાલજી હોય, શાલિગ્રામજી હોય, સ્નાન કરાવીને થોડું પીવું જોઈએ. બે વાત છે, પીવું હોય તો ઠાકોરજીને સ્નાન કરાવવું પડે, નહીં તો ઘણી વખત બાવા ચડી ગયા હોય ભગવાનની. અને સંતોનું ચરણામૃત પણ જો કંઈક મળી જાય તો ઘરમાં રાખવું જોઈએ. પાણીની બોટલ ભરી ફ્રીજમાં રાખો, રોજ એમાંથી એક ઘૂંટડો પી લઈએ, ખાલી થાય પહેલા અંદર ભરતા રહીએ, પીતા રહીએ, ભરતા રહીએ, પીતા રહીએ, તો આજીવન ચાલે. અને ઈ પણ ન હોય તો ગંગાજળ તો છે જ, ભગવાનનું ચરણામૃત છે ને એમાં અસંખ્ય સંતોએ સ્નાન પણ કર્યું હોય તો સંત ચરણામૃત પણ થઈ ગયું, બંને છે સાથે. જ્યારે હવે સાંભળો ધ્યાનથી, પરીક્ષિત મહારાજે જ્યારે આ વાત કરી, શું કે શરીરનું ઈ જ અંગ સાર્થક છે જે ભગવાન વિષ્ણુ અથવા તો એમના ભક્તના ચરણામૃતને ધારણ કરે છે. અને આ વાત જે સાંભળી તો સુખદેવજી ને ઈ પ્રસંગનું સ્મરણ થઈ ગયું કે જેમાં સાક્ષાત ભગવાન કૃષ્ણ પોતાના પ્રેમી ભક્ત સુદામાજીના ચરણામૃતને પાન કરે છે, પોતાના શરીર ઉપર ધારણ કરે છે. એટલું જ નહીં, આખી દ્વારકામાં ભગવાને સુદામાજીના ચરણામૃતનો છિડકાવ કર્યો.
તો આજ પરીક્ષિતજીના મુખેથી ભક્તોના ચરણામૃતની મહિમા સાંભળીને શુકદેવજીને આપમેળે જ સુદામાજી વાળો પ્રસંગ સ્મરણ આવી ગયો. કેમ? કારણ કે સાક્ષાત ભગવાન લોક પાવન, શિરસા ગૃહિત રાજન ભગવાન લોક પાવન, ત્રિલોકને પાવન કરવા વાળા ભગવાન કૃષ્ણ સ્વયં વૈષ્ણવના ચરણામૃતને મસ્તક પર ધારણ કરે છે. આ પ્રસંગ સ્મરણ આવતાની સાથે જ સુતજી કહે છે કે વિષ્ણુ રાતેન સંપૃષ્ટો ભગવાન બાદરાયણી વાસુદેવે ભગવતી નિમગ્ન હૃદયો. આ પ્રસંગ સ્મરણ આવતાની સાથે જ શુકદેવજીને નિમગ્ન હૃદયો સમાધિ લાગી ગઈ. વાસુદેવે ભગવતી, વસુદેવ નંદન ભગવાન શ્રી કૃષ્ણની આ મધુર લીલાનું સ્મરણ આવતાની સાથે જ શુકદેવજીને સમાધિ લાગી ગઈ. અને પછી ત્યાં જે ભક્તો બેઠા હતા એને જોયું કે ભાઈ આને તો આમ નામ સમાધિ રહેશે, તો પરીક્ષિતજીની પાસે હવે તો મૂળ 1-2 દિવસનો સમય રહ્યો છે. તો બધા ભક્તોએ ત્યાં કીર્તન કર્યા. શુકદેવજી ધીરે ધીરે બાહ્ય સ્થિતિમાં આવ્યા. એટલા માટે સુતજી કહે છે કે આવી રીતે જ્યારે વિષ્ણુરાત પરીક્ષિતજી માટે અહીંયા સંબોધન વાપર્યું છે. શું વાપર્યું છે? વિષ્ણુરાતે. વિષ્ણુરાત પરીક્ષિતજીનું નામ છે. વિષ્ણુના રાતિ બ્રહ્માસ્ત્રાત, ભગવાન કૃષ્ણએ માતા ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતની રક્ષા કરી હતી. તો રાતિનો અર્થ થાય દદાતી, રક્ષા કરી હતી. ભગવાન વિષ્ણુએ જેમની રક્ષા કરી હતી એ વિષ્ણુરાતે જ્યારે આવી રીતે કીધું, અર્થાત વિષ્ણુરાત કહીને પરીક્ષિતજીના સૌભાગ્યની પ્રશંસા કરી રહ્યા છે કે રાજન, તમારી ઉપર પણ ભગવાનની કોઈ ઓછી કૃપા નથી. અને એવી રીતે શુકદેવજી માટે શું સંબોધન કરે છે? જો શાસ્ત્રના બધા માણસના નામ તો ઘણા હોય, પણ કયા પ્રસંગમાં કયું નામ લે છે, શું કામ લે છે, એમાંય રહસ્ય હોય. પરીક્ષિતજીના તો અનેક નામ છે. ઘણી જગ્યાએ રાજા ઉવાચ લખ્યું છે, ઘણી જગ્યાએ પરીક્ષિત ઉવાચ લખ્યું છે, ઘણી જગ્યાએ વિષ્ણુરાત લખ્યું છે. તો કયા પ્રસંગમાં કયું નામ બોલવામાં આવે છે એની પર પણ આધાર રહે. શુકદેવજીના પણ ઘણા નામ છે. તો અહીંયા બાદરાયણી શું કામ કીધું? પ્રસંગમાં શ્લોકમાં તમે જોયું શું સંબોધન કર્યું છે? ભગવાન બાદરાયણી. વેદવ્યાસજીનું એક નામ છે બાદરાયણ, અને બાદરાયણના પુત્ર હોવાને કારણે શુકદેવજીને બાદરાયણી કહે છે. તો બાદરાયણી કહેવાનો અર્થ છે કે સર્વ વેદાંત સારગ્યસ્ય પુત્રા. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. જેમના પિતા વ્યાસજીએ સમસ્ત વેદ શાસ્ત્રોને લખ્યા છે. વેદ વેદાંતના પારંગત ભગવાન વ્યાસજી બાદરાયણના પુત્ર છે. અર્થાત એની સમાન જ આપણે કેમ બાપ એવા બેટા. તો કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ સાક્ષાત વ્યાસજીના પુત્ર છે. અથવા તો લખે છે કે વેદવ્યાસજીએ બદ્રિક આશ્રમમાં જઈને બદરના ફળ ખાઈને તપસ્યા કરી, અને એટલા માટે એનું નામ પડ્યું બાદરાયણ. શું કામ તપસ્યા કરી? શુકદેવજીને પુત્રના રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્યાસજીએ બદ્રિક આશ્રમમાં જઈને બદરના ફળ ખાઈને તપસ્યા કરી. તો અહીંયા કહેવાનો ભાવ છે બાદરાયણી કે આ કોઈ સાધારણ વક્તા નથી, વેદવ્યાસજીના તપસ્યાનું ફળ છે. આ કોણ? શુકદેવજી, બાદરાયણ. તો એની મહાનતા દેખાડી રહ્યા છે. શ્રોતા પણ એટલા મહાન અને વક્તા પણ એટલા મહાન. અને પરીક્ષિતજીના મુખેથી આવી ચરણામૃતની મહિમા સાંભળી તો વાસુદેવે ભગવતી, વસુદેવ નંદન ભગવાન કૃષ્ણની જે લીલા છે એનું સ્મરણ થઈ આવતા નિમગ્ન હૃદયો, શુકદેવજીનું હૃદય લીલામાં ડૂબી ગયું, સમાધિ લાગી ગઈ. અને થોડી વાર પછી સાવધાન થઈને શુકદેવજીએ લીલા કહેવાનું, એ પ્રસંગ કહેવાનું ચાલુ કર્યું. શ્રી શુક વાચ કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. ઘણીવાર
પ્રસંગમાં કથાઓમાં વક્તા એમ પણ કહે કે પરીક્ષિતજીએ કીધું કે હે શુકદેવજી, મેં સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણના એક મિત્ર હતા સુદામાજી, અત્યંત દરિદ્ર હતા, તો ભગવાન કૃષ્ણે એમની ઉપર કઈ રીતે કૃપા કરી, આ કથા, આ પ્રસંગ સંભળાવો. પરંતુ શ્રીમદ ભાગવતમાં એવું કોઈ વર્ણન છે જ નહીં. પરીક્ષિતજીના મુખેથી ચરણામૃતનો મહિમા સાંભળીને શુકદેવજીને એ પ્રસંગ સ્મરણ આવી ગયો અને વગર પૂછે, વગર કીધે શુકદેવજીએ સીધું જ સમાધિમાંથી બહાર નીકળીને શ્રી શુક ઉવાચ કૃષ્ણસ્ય આસિત સખા કશ્ચિત, ભગવાન કૃષ્ણના કોઈ એક સખા હતા. નામ નથી બોલતા આખા પ્રસંગમાં. કેમ? શુકદેવજી નો ભાવ છે કે ભગવાન કૃષ્ણમ વંદે જગતગુરુ, ભગવાન જગતગુરુ છે અને સુદામાજી જગતગુરુ ભગવાનની સાથે અધ્યયન કરવા વાળા એમના ગુરુભાઈ છે અને ભગવાનના ખાસ મિત્ર છે. તો કૃષ્ણની સમાન એમના મિત્ર પણ, એની સાથે અધ્યયન કરવા વાળા એમના ગુરુ ભાઈ સુદામાજી પણ કૃષ્ણના સંબંધે ગુરુ તુલ્ય જ ગણાય. અને ગુરુનું નામ ઉચ્ચારણ ન કરવું આવી ધર્મશાસ્ત્રની મર્યાદા છે. 5 લોકોના નામ ન લેવા જોઈએ. કોના? આત્મનામ, ગુરુર્નામ, નામાતિ કૃપણશ્ચ, શ્રેયસ કામો ન ગૃહિણ્યા, જ્યેષ્ઠાપત્ય કલત્રાદિ ચ. શ્રેયસ કામો અર્થાત કલ્યાણકામી વ્યક્તિએ આ 5 લોકોના નામ ન લેવા જોઈએ. પહેલું નામ કહે છે આત્મનામ, પોતાનું નામ. કારણ કે પોતાનું નામ લેવું એ એક અહંકારનું પ્રતીક છે. વ્યક્તિ મેં આમ કર્યું, મેં આમ, તો એ એક અહંકાર, એટલા માટે પોતાનું નામ ન લેવું. બીજું કહે છે ગુરુર નામ, પોતાના ગુરુનું નામ પણ ન લેવું જોઈએ. અચ્છા, કોઈ પૂછે અને જો બોલવું જ પડે એમ હોય તો આગળ કંઈકનું કંઈક સંબોધન લગાડીને શ્રી શ્રીમદ અથવા પરમ પૂજ્ય ઇત્યાદિ કાંઈ ને કાંઈ સંબોધન લઈને બહુ આદરપૂર્વક બોલવું જોઈએ. નામ અતિ કૃપણસ્ય, અત્યંત કંજૂસનું નામ પણ ન બોલવું જોઈએ. કારણ કે આપણું શાસ્ત્ર કહે છે કે જેમનું આપણે નામ બોલીએ, જેમની વિશે આપણે સાંભળીએ, વારંવાર કોઈનું નામ લેવામાં આવે, વારંવાર એમની વિશે સાંભળવામાં આવે, તો એમના ગુણો, એનો સ્વભાવ પણ આપણી અંદર આવે. અને એટલા માટે અતિ લોભીનું નામ ન લેવું જોઈએ. એટલા માટે જ આપણે ત્યાં પ્રસિદ્ધ છે કે વારંવાર ભગવાનની કથા સાંભળવી જોઈએ, સંતોના ચરિત્ર સાંભળવા જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, જેનાથી ઠાકોરજીના ગુણો પણ આપણી અંદર આવે. અને એવું લખ્યું પણ છે કૃષ્ણેર સકલી ગુણ ભક્તે સંચરે, ભગવાન કૃષ્ણના સમસ્ત ગુણો ધીરે ધીરે એમના ભક્તની અંદર પણ આવે છે. સેવક હોય એની અંદર સેવ્યના ગુણ આવે. આપણે જેની સેવા કરતા હોઈએ તો એ આપણે સેવક ગણાવીએ ને, આપણા જે સેવ્ય છે એના ગુણ આપણી અંદર આવવા જોઈએ. અને એવી જ રીતે શિષ્યની અંદર ગુરુના ગુણ પણ આવવા જોઈએ. જો સેવકની અંદર પોતાના સેવ્યના ગુણ ન આવે તો સમજવું જોઈએ કે સેવામાં કંઈક કમી છે. અને શિષ્યની અંદર જો ગુરુના ગુણ ના આવે તો સમજવું જોઈએ કે સમર્પણમાં કંઈક કમી છે. નહીં તો નિયમ છે કે સેવકની અંદર સેવ્યના ગુણ આવે અને શિષ્યની અંદર ગુરુના ગુણ આવે. અમારે ઇસ્કોનમાં આ પ્રત્યક્ષ દેખાય છે. અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી શ્રીમદ રાધા ગોવિંદાસ ગોસ્વામી મહારાજ ભાગવતની કથાઓ માટે, પોતાની ભાગવત કથાઓ માટે પ્રસિદ્ધ છે. અને એટલા માટે તમે ઇસ્કોનમાં જેટલા સારા સારા વક્તાઓ ભાગવતના સાંભળશો એ મહારાજજીના શિષ્યો છે. પછી મોટા મહારાજ પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, એમને પ્રભુપાદજીએ સેવા આપી હતી મંદિરો બનાવવાની. તો મહારાજજી કલેક્શન કરવામાં અને મેનેજમેન્ટ કરવામાં મહારાજજીનું મગજ બહુ પાવરફુલ હતું. તો આજે પણ મંદિરમાં મેનેજમેન્ટ કરવાવાળા, મોટા મોટા મંદિર બનાવવાળા જેટલા પણ ભક્તો હશે ને બધા એમના જ શિષ્યો છે. પરમ પૂજ્ય લોકનાથ મહારાજ મારી ઇસ્કોનમાં
કીર્તનના આચાર્ય ગણે. મહારાજજીની ઉંમર 75 વર્ષે 70 ઉપરની ઉંમર થઈ, પણ છતાંય 5-5, 6-6 કલાક સુધી કીર્તન કરે. એવો ને એવો અવાજ બોલો, લતા મંગેશકરની જેમ અવાજમાં ગટ પણ આવ્યું જ નહીં. તો આજે પણ સારા સારા કીર્તન કરવાવાળા ભક્તો હોય છે, એટલે લોકનાથ મહારાજજીના જ શિષ્ય હોય છે. તો આપણને આમ સામે દેખાઈ રહ્યું છે કે ગુરુના ગુણ શિષ્યમાં જેટલું એનું સમર્પણ હોય, જેટલી એની સેવા હોય, એ પ્રમાણે આવે ને આવે. હા, તો એટલા માટે કહે છે અતિ કૃપણ કંજૂસ હોય એનું નામ પણ ન બોલવું જોઈએ. ખોટા એક તમસ તો આપણો ખીચામાં હાથ નાખતા જીગર નો હાલ થાય, એમાં એવા નામ લઈએ તો. જ્યેષ્ઠાપત્ય પોતાના મોટા સંતાનનું નામ પણ ઉચ્ચારણ ન કરવું જોઈએ. એટલા માટે જ આપણે કદાચ જૂની પરંપરાઓ હતી, છોકરાઓના નામ કંઈક અલગ હોય, પણ એને માતા પિતા એ મુન્યો કે ને લાલ્યો કે ને બોલ્યો કે ને, અને દીકરીઓને તે લાલી ને સકુડી ના. અને કલત્રસ્ત અર્થાત પત્નીનું નામ પણ ન બોલવું જોઈએ. પત્નીએ પતિનું નામ ન બોલવું જોઈએ અને પતિએ પત્નીનું નામ ન બોલવું જોઈએ. અમારે ત્યાં એક જયરાજભાઈ દડવા ત્યાં રહે છે. તો અમારે કંઈક વૃંદાવન જવાનું હતું, તો બધાનું ટિકિટ લેવાની હતી, નામ લખતા હતા. તો એને કીધું કે તમારા ઘરના નામ શું? તો એ મૂંઝાણા, ક્યારેક બોલ્યા ન હોય વડીલો એટલે. પછી એને શું કીધું, પેલા શોલે પિક્ચરમાં ધર્મેન્દ્રનું નામ શું હતું? હા, વીરુ. વીરુબેન ક્યાં એને યાદ? હવે તો આ બધું લુપ્ત થઈ રહ્યું છે, પણ શાસ્ત્ર કહે છે, સંતોની વાત, આપણી શાસ્ત્રો છે ક્યાંથી આવ્યા છે? સાક્ષાત ભગવાનના શ્વાસ પ્રશ્વાસથી આપણા વેદ શાસ્ત્ર પ્રગટ થયા છે. એટલે એની કોઈ પણ વાત એમ ન માનવું જોઈએ કે આ કાલ્પનિક છે અથવા એમ જ લખી નાખી. એને શું લાભ છે એમના વગર કારણે આપણે આપણી ઘરવાળીનું નામ બોલીએ કે ઘરવાળી આપણું નામ બોલે, એને શું કે નુકસાન છે? એ શું કામ લખ્યા? કંઈક રહસ્ય હોય. તો એટલા માટે ગુરુ સમાન માનીને, જગતગુરુ ભગવાનના ખાસ મિત્ર છે, એમના ગુરુભાઈ છે, એમની સાથે ભણેલા છે, તો એમાં ગુરુભાવ કરીને સુખદેવજી નામ બોલતા નથી. કૃષ્ણસ્ય સખા કશ્ચિત, કોઈ એક ભગવાન કૃષ્ણના સખા હતા. કેવા હતા? બ્રાહ્મણો. બ્રાહ્મણ હતા, પણ ખાલી નામ માત્રના બ્રાહ્મણ નહોતા, બ્રહ્મવિત્તમાં. બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હતો, એટલા માટે બ્રાહ્મણ કહે છે. અને એનામાં બ્રાહ્મણના ગુણો પણ હતા, બ્રાહ્મણની યોગ્યતા પણ હતી, દેખાડવા માટે કહે છે કે બ્રહ્મવિત્તમાં. બ્રહ્મને અર્થાત વેદાર્થ વિદામ શ્રેષ્ઠ, વેદોના અર્થોને પણ જાણવા વાળા હતા. એની એક યોગ્યતા કીધી. શું કીધી? બ્રાહ્મણની યોગ્યતા કીધી. હવે આગળની લાઈનમાં એમની ભક્તિની યોગ્યતા બતાવી રહ્યા છે. ખાલી બ્રાહ્મણ જ નહોતા, બ્રાહ્મણના ગુણોથી યુક્ત બ્રાહ્મણ જ નહોતા, ભગવાનની અંદર એમની ભક્તિ પણ હતી. નિષ્ઠાયુક્ત ભક્તિ બતાવવા માટે બીજી લાઈનમાં કહે છે, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ભક્તિ એક નિષ્ઠત્વાત અતએવ ઇન્દ્રિય વિષયેષુ વૈરાગ્ય. ભગવાનની ભક્તિમાં નિષ્ઠા હતી અને એમનું ફળ હતું કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્ય. ઇન્દ્રિયોના વિષયોમાં, સંસારના ભોગોમાંથી એનું મન હટેલું હતું. બીજું, ભક્તિ એક નિષ્ઠત્વાત પ્રકર્ષેણ શાંત કામાદિ શોભ રહિત. પ્રશાંત અર્થાત સુદામાજી ભક્તિના બળેથી હંમેશા શાંત રહેતા. એના હૃદયમાં ક્યારેય સંસારની કોઈ કામના જાગતી જ નહીં. એટલું ભૂખ સહન કરવા છતાં ક્યારેય ક્રોધ નહીં, ક્યારેય લોભ નહીં, અને બીજાનું ઐશ્વર્ય જોવા છતાં ક્યારેય મનમાં કામ નહીં. પ્રશાંત આત્મા, હંમેશા શાંત બનેલા રહેતા. અને જીતેન્દ્રિય ભક્તિ એક નિષ્ઠત્વા જીતાની વશીકૃતાની ઇન્દ્રિયાણી સર્વાણી.
ભક્તિના બળેથી બધી ઇન્દ્રિયોને એને પોતાના વશમાં કરી લીધી હતી. તો આ ત્રણ જે યોગ્યતા બતાડીશું, વિરક્ત ઇન્દ્રિયાર્થીશું, ઇન્દ્રિયના જે વિષયો સંસારના ભોગોમાંથી એનું મન હટેલું હતું, હંમેશા શાંત રહેતા હતા અને ઇન્દ્રિયો વશમાં કરેલી હતી. આ ત્રણ વસ્તુ બતાડે છે કે એની ભક્તિની નિષ્ઠા, ક્યોંકિ ભક્તિથી જ વ્યક્તિની અંદર વૈરાગ્ય આવે. સંસારના વિષયોમાંથી મન હટાવવા માટેનો એક જ માર્ગ છે ભગવાનની ભક્તિ. જેટલા ભગવાન આપણે મનમાં ભરશું એટલો જ સંસાર મનથી દૂર જશે. મન તો એક જ છે, એમાં જેટલા ભગવાનને ભરશું એટલો સંસારથી મન દૂર જશે, અને જેટલું સંસારની નજીક આવશે એટલા ભગવાન દૂર જશે. એટલા માટે રામાયણમાં લખ્યું છે, જાનહી તબહી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. જ્યારે વ્યક્તિને સંસારના વિષયોમાંથી ને સંસારના પદાર્થોમાંથી ને સંસારની સુવિધાઓમાંથી જ્યારે મન હટે ત્યારે સમજવું કે હવે આ જાગ્યો છે, હવે આ જાગીને ભગવાનના માર્ગે લાગ્યો છે. એવું પ્રમાણિત ત્યારે થાય કે જ્યારે એનું મન સંસારના પદાર્થોમાંથી હટે. આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ તો આપણી ભક્તિ કેટલી છે, ભક્તિનું માપદંડ છે કે આપણું મન સંસારના પદાર્થોમાંથી, સંસારના ભોગોમાંથી, સંસારની વસ્તુઓમાંથી, સંસારની ચમક ધમકમાંથી કેટલું હટ્યું, કેટલું દૂર ગયું. આ ભક્તિનું માપદંડ છે, થર્મોમીટર છે કે કેટલું આપણું મન વિષયોથી દૂર ગયું. જો ભગવાનની સેવામાં કોઈ વસ્તુ લાગે તો એને પછી આપણે આપણી સેવામાં ન લઈ શકીએ. નિયમ છે કે ભગવાનની સેવામાં જે પદાર્થ, જે પાત્ર લાગે, જે રીતે ઘરમાં આપણે ભગવાનને થાળ લાગતો હોય, ભોગ લાગતો હોય, તો પછી થાળી કે વાટકીઓ કે ગ્લાસ કે ચમચી આપણે આપણી માટે ઉપયોગ ન કરી શકીએ. અને એટલા માટે ભગવાન માટે ઘરમાં થાળ પણ અલગથી જ રાખવો જોઈએ. ઘરમાં તો સંભવ નથી, પણ મંદિરમાં તો જે ચૂલા ઉપર ભગવાનની રસોઈ બને એ ચૂલા ઉપર બીજા કોઈની રસોઈ પણ ન બને. જે રસોઈ ઘરમાં ભગવાનની માટે વસ્તુ બનતી હોય, ભગવાનનો ભોગ બનતો હોય, તો ત્યાં બીજા કોઈ માટે પણ કંઈ ન બને. ભગવાનની સેવામાં જે વસ્તુ લાગે એ પછી આપણે આપણી સેવામાં ન લગાડી શકીએ. તો આપણે આપણું આ શરીર ભગવાનની સેવામાં લગાડી દીધું, ભજનમાં લાગી ગયા, તો પછી હવે આપણે આ શરીરને આપણા મનોરંજન માટે, આપણી વાસનાઓની પૂર્તિ માટે, આપણા ભોગો માટે પછી હવે આને લગાડી ન શકીએ. આ એક ભક્તોનો, સંતોનો ભાવ હોય કે આ શરીરને ભગવાનની સેવામાં લગાડ્યું તો પછી હવે આ મારી માટે હું આનો ઉપયોગ ન કરી શકું, મારી વાસનાઓની પૂર્તિ માટે હું આનો ઉપયોગ ન કરી શકું. તો સુદામાજીની ભક્તિ બતાવી રહ્યા છે કે એની કેવી ભક્તિ હતી. ઇન્દ્રિયાર્થીશ વૈરાગ્ય, સંસારમાંથી મન હટેલું હતું, પ્રશાંત, મનમાં ક્યાંય કામના નહીં, કોઈ લોભ નહીં, કોઈ ક્રોધ નહીં, અને ઇન્દ્રિયો એમની વશમાં હતી. યદૃચ્છયા ઉપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી, ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં કઈ રીતે જીવન નિર્વાહ કરતા, યદૃચ્છયા ઉપપન્નેન, આપમેળે જે કાંઈ મળી જાય એમનાથી પરિવાર ચલાવતા. યદ્યપિ આ વૃત્તિ સંન્યાસીઓ માટે છે કે સંન્યાસીઓને કોઈની પાસે માગવું ન જોઈએ. વગર માગે મળી જાય તો ખાઈ લીધું, ન મળે તો ભૂખ્યા રહ્યા. અને કળિયુગમાં આ સંભવ નથી, એટલા માટે કળિયુગમાં સંન્યાસ પણ વર્જિત છે. કળિયુગમાં સંન્યાસ લેવા ઉપર શાસ્ત્રે મનાઈ કરી છે. 5 વસ્તુઓ કળિયુગ આવતાની સાથે જ શાસ્ત્રે બેન્ડ માર્યો, એમાં એક સંન્યાસ પણ છે. કારણ કે સંન્યાસના જે કઠોર નિયમો છે કળિયુગમાં એને પાલન કરવા બહુ મુશ્કેલ વાત છે. તો વર્તમાનો ગૃહાશ્રમી, ગૃહસ્થ જીવનમાં રહેવા છતાં સુદામાજી સંન્યાસીઓની વૃત્તિથી રહેતા હતા. અર્થાત યદૃચ્છયા, આપમેળે ગામમાં પોરબંદરમાં કોઈના ઘરે કંઈક પ્રસંગ હોય અથવા તો કોઈ વાર તહેવાર હોય, પવિત્ર ઉત્સવ હોય, અને લોકોને એમ થાય ભાઈ ચાલો આજના પવિત્ર દિવસે કંઈક દાન પુણ્ય કરીએ
અને સીધું લઈને આવે છે જેને આપી જાય તો એ દિવસે ઘરમાં ભોજન બનતું. આવી રીતે કોઈક સામે ચાલીને આપી ગયા હોય તો ઘરે ભોજન બનતું, અને નહીં તો વૃક્ષો ઉપરથી કેવલમાંથી કઈ કંદમૂળ ફળ મળી ગયા, ખાઈ લીધા, પાણી પી લીધું, બસ આવી રીતે. ઘણી વખત તો એવો સમય આવતો કે મહિનાના મહિનાઓ અન્નના દર્શન કર્યા વગર નીકળી જતા, પાણી ઉપર ને ક્યારેક કંઈક ફળ મળી ગયું તો ખાઈ લીધું. અને સુદામાજી ની જેવી સ્થિતિ હતી. તસ્ય ભાર્યા કુચેલસ્ય ક્ષુતક્ષામા ચ તથા વિધિ. સુદામા સમાન જ એમના પત્ની સુશીલાજી, એની વિશે લખે છે કે ક્ષુતક્ષામા, ભૂખને કારણે શરીર એકદમ દુર્બળ હતું, શરીરમાં હડ્ડીઓ અને નસો બધી દેખાતી હતી. અને કુચેલસ્ય, એક જ વસ્ત્ર હતું. સવારમાં નાહવા માટે જાય, સ્નાન કરીને એ વસ્ત્ર છે એને ધોઈને નીચવીને શરીર ઉપર પાછું એને પહેરી લીધું, થોડા સમયમાં સુકાઈ જાય. એક જ વસ્ત્ર, એ પણ કુચેલસ્ય, એમાં એટલા થીંગડા લાગેલા હતા કે કયું કાપડ છે, કયું કલર છે, કઈ ખબર ન પડે. આવી સ્થિતિ હતી. પણ સુદામાજીના પત્ની સુશીલાજી માટે સુખદેવજી કહે છે, પતિવ્રતા પતિમ પ્રાહ, પરમ પતિવ્રતા. આ સ્થિતિમાં પણ એમણે એક પણ વખત એમના પતિ સુદામાજીને એમ નહોતું કીધું કે તમે કંઈક તો કામ ધંધો કરો, કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરો. શું આખો દિવસ માળા લઈને બેસી રહ્યો છો? ક્યારેય વ્યંગ નહીં, ક્યારેય ઊંચા અવાજે વાત નહીં, ક્યારેય કોઈ કમ્પ્લેન નહીં, ક્યારેય કોઈ ફરિયાદ નહીં. અને ઘણી વખત એવું થતું ઘરમાં મહિનાઓ સુધી ભોજન ન મળે. સુશીલાજી છતાં પણ સુદામાજીને અનુકૂળ રહેતા, પણ છોકરાઓને ભૂખ્યા જોઈએ તો સુશીલાજીને ક્યારેય દુઃખ લાગતું, આંખમાં આંસુ આવતા. તો સુદામાજી એ સમય સમજાવતા, દેવી તું વિચાર કરી કે આપણી ઉપર દ્વારકા વાળાની કેટલી કૃપા છે. સંસારના લોકોને તો મહિનામાં 2 જ એકાદશી આવે, આપણે ઠાકોરની દયાથી મહિનામાં 30 એકાદશીઓ આવે. હવે સાંભળવું બહુ સહેલું છે. આ તો એટલા માટે જ આવા મહાપુરુષોની ચર્ચા આપણે સાંભળીએ છીએ કે એના નામ લેવાથી, એમના ગુણોને સાંભળવાથી કંઈક આપણા કાન પવિત્ર થાય, કંઈક આ નહીં કોઈ જન્મમાં આવા ગુણ આપણામાં એક અંશમાં પણ આવે. ભગવાન વિચાર કરે છે કે આ મારો મિત્ર પણ આ કઈ માટીનો બન્યો છે, આ મારી પાસે આવશે નહીં. સુદામાજી પોતાની પત્ની સુશીલાને રોજ કલાકો સુધી ભગવાન કૃષ્ણની કથા સંભળાવતા, દ્વારકાધીશની કથાઓ સંભળાવતા, પણ એક પણ વખત મુખમાંથી એમ નથી બોલ્યા કે કૃષ્ણ છે એ દેવી મારો મિત્ર છે, અમે બંને સાથે ભણતા સાંદીપની ઋષિના આશ્રમમાં, અને અમારી બંનેની ખાસ મિત્રતા હતી. જ્યાં સુધી ગુરુકુળમાં રહ્યા ત્યાં સુધી અમે બંને આખો દિવસ સાથે રહેતા, કંઈ કામકાજ માટે જતા તો પણ બંને સાથે જ જતા. પોતાની કૃષ્ણ કથા રોજ સંભળાવતા, પણ એક પણ વખત કીધું નહીં કે કૃષ્ણ મારા મિત્ર છે. કેમ? કારણ કે સુદામાજીને બીક હતી, ભાઈ સ્ત્રી છે અને જો સાંભળશે કે મારો મિત્ર દ્વારિકાનો રાજા છે તો એના મનમાં કદાચ લાલચ જાગે અને માગવાની ઈચ્છા થાય. અને એટલા માટે આજ સુધી સુદામાજીએ સ્પષ્ટતા નહોતી કરી કે કૃષ્ણ મારો મિત્ર છે. અને ભગવાન વિચાર કરે છે કે આ કઈ માટીનો આ બ્રાહ્મણ બન્યો છે. એટલી સહન કરવા છતાં, ભૂખ સહન કરવા છતાં એના મનમાં જરા પણ કામના નથી. તો એક દિવસ ભગવાન જ એક બ્રાહ્મણના રૂપમાં સુશીલાજી પાસે આવે છે. ઘરની બહાર ઊભા રહીને ભગવાન જોરથી અવાજ લગાવે કે ભવતામ ભિક્ષા દેહી. ફરી વખત અવાજ આવ્યો, ભવતામ ભિક્ષા દેહી. સુશીલાજીને નવાઈ લાગી કે આજ પહેલી વખત કોઈ દ્વાર પર માંગવા વાળો આવ્યો છે. દરવાજો ખોલીને જોયું તો નાના એવા બ્રાહ્મણ કુમાર છે. તો સુશીલાજી કહે છે કે મહારાજ, હું તમને કાંઈ ભિક્ષા આપી શકું એમ નથી. કેમ? કારણ કે અમારા ઘરે સૂતક છે.
તો એ બ્રાહ્મણે પૂછ્યું, બ્રાહ્મણ રૂપ ધારી ભગવાને પૂછ્યું કે માતા કેટલા દિવસનું સૂતક છે? તો કે અમારા ઘરે આજીવનનું સૂતક છે. તો કે આટલું લાંબુ સૂતક તો ક્યારે સાંભળ્યું નથી. સૂતક તો બધીને 11 દિવસનું 21 દિવસનું હોય. આટલું લાંબુ? તો કે હા, મારે એક પુત્ર છે, દરિદ્ર નામનો મારો પુત્ર છે, એની લીધે મારે આજીવનનું સૂતક છે. અર્થાત સુશીલાજી કહે છે કે બ્રાહ્મણ દેવતા, ગરીબી એટલી છે કે અમારી પાસે ભોજનની વ્યવસ્થા નથી, તો અમે શું દક્ષિણા, શું દાન કરી શકીએ? તો એ બ્રાહ્મણ કહે છે કે દેવી, તો આટલા કષ્ટથી, આટલી દરિદ્રતામાં જીવો છો, તો શું કોઈની પાસે તમે ક્યારે સહાય ન માંગી? આવા સમયમાં વ્યક્તિએ પોતાના સંબંધીઓ પાસેથી, પોતાના સુહૃદો પાસેથી, મિત્રો પાસેથી સહાયતા માંગવામાં કોઈ દોષ નથી. કઠિન પરિસ્થિતિમાં વ્યક્તિએ પોતાના લોકો પાસેથી, મિત્રો અને સંબંધીઓ પાસેથી સહાયતા માંગવી જોઈએ. સુશીલાજી કહે છે, બ્રાહ્મણ દેવતા, તમારી વાત સાચી છે, પણ અમારી જેવા ગરીબ માણસોને એવા તો કોણ સંબંધી હોય કે એવા કોણ મિત્ર હોય કે જેમને સહાયતા કરે? અને ત્યારે બ્રાહ્મણ કહે છે, દેવી, મેં સાંભળ્યું છે કે તમારા પતિ જ્યારે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિને ત્યાં ભણતા હતા, તો એ સમયે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પણ ત્યાં ભણતા હતા, અને તમારા પતિ સાથે એને બહુ સારી મિત્રતા હતી. એટલું કઈ ઠાકોરજી તો ત્યાંથી નીકળી ગયા. અને સુશીલાજીને આજ ખબર પડી તો પ્રતીક્ષામાં હતા. જેવા સુદામાજી ઘરે આવ્યા તો શું કહે છે? પતિવ્રતા પતિમ પ્રાહ. એ પતિવ્રતા પતિમ પ્રાહ પોતાના પતિને કહે છે. મ્લાયતા વદનેન સા, 8 નંબરનો શ્લોક છે. મુખ અત્યંત મલિન છે, મૂરઝાણેલું છે. દરિદ્રા સિદ્ધ માના, દરિદ્રતાની સાક્ષાત મૂર્તિ સિદ્ધ માના, અત્યંત દુઃખપૂર્ણ હૃદયથી. વેપમાના અભિગમ્ય છે. વેપમાના અર્થાત ભૂખને કારણે શરીર પણ કાપી રહ્યું છે. ધ્રુજતા ધ્રુજતા સુદામાજીની અભિગમ્ય સામે જાય છે, અને જઈને સુદામાજીને શું કહે છે? નનુ બ્રહ્મન ભગવતઃ સખા સાક્ષાત શ્રીયઃ પતિ. નનુ બ્રહ્મન, હે બ્રાહ્મણ દેવતા, મેં સાંભળ્યું છે કે સખા સાક્ષાત શ્રીયઃ પતિ, લક્ષ્મીપતિ ભગવાન તમારા સખા છે. જેવું શ્રીપતિ સાંભળ્યું તો માનો સુદામાજીને ફાળ પડી કે આ શ્રીપતિ શું કામ કહે છે, લક્ષ્મીપતિ શું કામ કહે છે, કૃષ્ણ કેમ ન કીધું, દ્વારકાધીશ કેમ ન કીધું, આ શ્રીપતિ કહે છે. અર્થાત આને કંઈક જોતું છે, લક્ષ્મી જોતી છે, એટલા માટે લક્ષ્મીપતિ કહે. બ્રાહ્મણ્યસ્ય શરણ્યસ્ય ભગવાન સાત્વતર્ષભ. હે પ્રભુ, લક્ષ્મીપતિ ભગવાન બ્રાહ્મણ્યસ્ય, બ્રાહ્મણોનો બહુ આદર કરવા વાળા છે. શરણ્ય છે, શરણમાં ગયેલા જીવોને બધી જ રીતે પાલન પોષણ કરવા વાળા છે. અને સાત્વત અક્ષભ, અત્યારે તો એ પોતાની કરુણાનો વિસ્તાર કરવા માટે જ યદુવંશમાં પ્રગટ થયા છે. કંસ ઇત્યાદિને મારીને પોતાની દયાનો પૂર્ણ વિસ્તાર કરી રહ્યા છે. તો તમે પણ એમની માટે દયાના પાત્ર છો. તમુપેહી મહાભાગ સાધુનામ ચ પરાયણ. તમે એક વખત એની પાસે જાઓ. સંતોના એ પરમ આશ્રય છે. પ્રભુ, દાસ્યતિ ભૂરી દ્રવિણમ. તમે એની પાસે જાશો તો તમારે માંગવું નહીં પડે. વગર માંગે તમારી સ્થિતિ જોઈને, તમારું શરીર જોઈને જ સમજી જાય છે કે આ દરિદ્રતાથી પીડાઈ રહ્યા છે. દાસ્યતિ દ્રવિણમ, તમને ખૂબ ધન આપશે. અને હે પ્રભુ, આપણે ક્યાં એવું છે કે આપણે ધનવાન થઈ જઈએ, બહુ મોટા ગાડી બંગલા થઈ જાય, કમસે કમ ભગવાન એટલું પણ આપી દે કે આપણે 2 ટાઈમ ભોજન કરી શકીએ. અને સીધતે કુટુંબી ન, આપણું ગૃહસ્થ જીવન અત્યંત કષ્ટ અને દુઃખમાં પસાર થઈ રહ્યું છે, એ આપણે શાંતિથી જીવી શકીએ. એટલું જ આપણે જોતું છે. આપણે બંગલા કે વૈભવ નથી જોતો. તો એટલું તો તમને અવશ્ય આપશે. સુદામાજી કહે છે, પણ દેવી, એનું તો ક્યાં ઠેકાણું છે? ઈ નિજ બંધુ સંતોષાર્થમ કદાચિત ઇન્દ્રપ્રસ્થે, કદાચિત વૃંદાવને, કદાચિત યુદ્ધાર્થમ અન્યત્ર અપી ગચ્છતિ.
એ તો પોતાના સંબંધીઓને, પોતાના મિત્રોને, આશ્રિતોને સુખ દેવા માટે ક્યારેક હસ્તિનાપુરમાં હોય, ક્યારેક ઇન્દ્રપ્રસ્થમાં હોય, ક્યારેક વૃંદાવનમાં હોય, ક્યારેક પાછા યુદ્ધ માટે કોઈ દૂર દૂર સ્થાનમાં ગયા હોય. અને હે દેવી, તું જાણે છો કે મારું આ શરીર હાડક્યાઓ વધ્યા છે, આમાં ચાલવાની શક્તિ નથી. હું ક્યાં ક્યાં ફરીને એને ક્યાં ક્યાં ખોજ કરીશ, ક્યાં જઈને એને ગોતીશ. તો સુશીલાજી કહે છે કે આસ્તે અધુના દ્વારા વધ્યામ. અરે અત્યારે તો એ દ્વારકામાં જ છે, અત્યારે કોઈ જગ્યાએ ગયા નથી. આસ્તે અધુના દ્વારા વધ્યામ. અત્યારે તો દ્વારકા છે. દ્વારકા ક્યાં દૂર છે? કેટલું થાય આપણે પોરબંદર થી દ્વારકા? 90-100 કિલોમીટર થતું હશે. આ કથા પૂરી થાય પછી આપણે મેપમાં જોઈ જઈશું. હવે એક સાલ રહી ગયું. તો ભોજ વૃષ્ણિ અંધકેશ્વર. અત્યારે યાદવોના સ્વામીના રૂપમાં આ ભોજ વૃષ્ણિ અંધક ને આ બધી યાદવોની શાખાઓ છે. તો યદુપતિ ભગવાન આસ્તે અધુના દ્વારા વધ્યામ. અત્યારે તો એ દ્વારકામાં જ છે, એટલા માટે અહીંયાથી નજીક છે, તમને જવામાં બહુ તકલીફ પણ નહીં પડે. સુશીલાજી અનેક પ્રકારે સમજાવે છે. પ્રભુ સ્મરત પાદ કમલમ આત્માનું અપી યચ્છતિ. તમે જાણો છો ભગવાનનો સ્વભાવ કે કોઈ એનું સ્મરણ કરે તો આત્માનું અપી યચ્છતિ. સ્મરત પાદ કમલમ, એમના ચરણ કમળોનું કોઈ સ્મરણ કરે છે તો પોતાની જાત સુદ્ધાને આપી દે છે ભક્તને. એટલા જે ઉદાર છે. કિમ્ન અર્થ કામાનામ ભજતો. તો શું આપણી જેવા લોકો એની પાસે જશે તો આપણને એટલું નહીં આપે કે આપણો પરિવાર ચાલે? નાત્ય અભિષ્ટાન જગતગુરુ. એ જગતગુરુ છે, ત્રિલોકને ધર્મનો ઉપદેશ દેવાવાળા છે. શું એ આપણી સ્થિતિ નહીં સમજી શકે? 12 નંબરનો શ્લોક જો. સ એવ ભાર્યયા વિપ્રો બહુશઃ પ્રાર્થિતો મુહુ. સ એવ, આવી રીતે ભાર્યયા પોતાની પત્નીએ બહુશઃ પ્રાર્થિતો મુહુ, વારંવાર આવી રીતે પ્રાર્થના કરે છે. અર્થાત આ એક દિવસની વાત નથી, આ કેટલાય દિવસ સુધી ચાલ્યું. સુશીલાજી રોજ ને રોજ આવે એટલે બસ ચાલુ કરે કે સ્વામી એક વખત તો તમે જાઓ. તમે માગતા નહીં પણ તમે એમ નામ જાઓ, કાંઈ ને કાંઈ કંઈ. રોજ સુશીલાજી કહે છે, પણ સુદામાજી જવા માટે તૈયાર થતા નથી. પણ છતાં સુશીલાજીની મહાનતા જો એની માટે શબ્દ વાપરે છે પ્રાર્થિતો મુહુ. રોજ પ્રાર્થના, હાથ જોડીને પ્રાર્થના કરે છે. એક પણ વખત ઊંચા અવાજે ન કીધું કેટ દુની કહું છું એક વાર તો. એ તો મગજ જાય ને ગમે એના. ભાઈ રોજ કહીએ છીએ તો માનતા નથી, કામ ધંધો કરતા નથી ને કોઈ પાસે જાતાય નથી. પણ પ્રાર્થિતો રોજ હાથ જોડીને એકદમ નમ્રતાથી, એકદમ પતિની સામે સરળ શબ્દોમાં સમજાવી એમ કહે છે પ્રભુ એક વખત તમે જાઓ. બહુ દિનમ ચિરકાલમ બહુ યુક્તિ પ્રદર્શનેન. અનેક પ્રકારે સુશીલાજી યુક્તિઓ કરીને અનેક પ્રકારે સમજાવે છે, પણ સુદામાજી ટસના મસ થતા નથી. અને ભગવાન તો અંતર્યામી છે, એ તો જાણે છે. એ મનમાં વિચાર કરે છે કે આ બ્રાહ્મણ આ મરી જાય છે પણ અમારી પાસે માંગવા નહીં આવે. કારણ કે સુદામાજીની ભક્તિ એવી છે, શુદ્ધ ભક્ત. ભગવાન જાણે છે કે મારો પ્રેમી ભક્ત ક્યારેય મારી પાસે ક્યારેય માંગે નહીં. પ્રહલાદજીને ભગવાન નરસિંહદેવે કીધું કે પુત્ર મારી પાસેથી તું માંગી લે. તો પ્રહલાદજી શું કહે છે? એ પ્રભુ, મેં તમારી ભક્તિ કરી છે, તમારી સાથે કોઈ વેપાર નથી કર્યો. તમારું ભજન કરે ને એના બદલામાં તમારી પાસે કંઈક માંગે, એ ભક્ત નથી. સવે વણિક નસ ભૃત્ય, એ તો લેણ દેણ કરવા વાળો વ્યાપારી છે. મેં તો તમારું નિષ્કામ ભજન કર્યું છે. નરસિંહદેવ ભગવાન કહે છે પુત્ર, હું જાણું છું કે તારા મનમાં કોઈ કામના નથી, પણ છતાં મારી પ્રસન્નતા માટે મને એમ થાય કે આખી દુનિયા મારી પાસે માંગે છે, હું બધાને દઉં છું, અને મારા એ ભક્તને ન દઉં
તો મને શાંતિ ન મળે, મને તૃપ્તિ ન થાય. એટલા માટે પુત્ર, તારી ઈચ્છા ન હોવા છતાં મારા સંતોષ પૂરતું તું મારી પાસે કંઈક માંગી લે. તો પ્રહલાદજી માંગે છે, પ્રભુ જો તમે આપવા જ માંગતા હો તો એવું વરદાન આપો કે કામાનામ હદ સરોરુહમ, મારા હૃદયમાં ક્યારેય કામના જાગૃત ન થાય, મને ક્યારેય માંગવાની ઈચ્છા જ ન થાય. આ વરદાન આપો. સુદામાજીના મનમાં ભાવ છે, એ જાણે છે કે મારો મિત્ર કોઈ સાધારણ વ્યક્તિ નથી, જગદીશ્વર છે, સાક્ષાત ભગવાન છે. બ્રહ્માજી સુધીના સમસ્ત જીવો એના દ્વાર પાસે હાથ ફેલાવીને માંગવા માટે ઊભા રહે છે અને બધાને ઉદાર હૃદયે કૃષ્ણ આપે છે. પરંતુ હું એનો મિત્ર છું અને મિત્રતા તો એને કહેવાય કે જેમાં લેવાની ભાવના ન હોય. મિત્ર તો એને કહેવાય જે પોતાના મિત્રને જેનામાં દેવાની જ ભાવના હોય. અને આ ભાવથી સુદામાજી વિચાર કરે છે કે હું મારા મિત્ર પાસે ક્યારે માંગવા નહીં જાઉં. અરે માંગવા નહીં, હું એની પાસે જાઈશ નહીં. જાઈશ તો એ મારી સ્થિતિ જોઈને સમજી જાય છે, મને કંઈક આપશે. અને મિત્ર પાસેથી લેવું એ યોગ્ય નથી. મિત્રતા તો એને કહેવાય કે જેમાં દેવાની ભાવના હોય. અને ભગવાન અંતર્યામી છે, વિચાર કરે છે કે આ મરી જાય છે, આ બ્રાહ્મણ પણ માંગવા નહીં આવે. અને ત્યારે ભગવાને સુશીલાજીના હૃદયમાં બેસીને એના મુખમાંથી એક એવો શબ્દ કહેવરાયો, એક એવું વાક્ય કહેવરાયું કે એ સાંભળીને સુદામાજીનો વિચાર ફેર્યો. શું કહે છે સુશીલાજી કે સ્વામી ચાલો તમે માંગવા ન જાઓ, કાંઈ નહીં, પણ તમને ક્યારે એમ નથી થતું કે મેં મારા મિત્રના દર્શન કર્યા, વર્ષો વયા ગયા. કેટલા વર્ષો પહેલા અમે સાથે ભણતા હતા ત્યારે એના દર્શન કર્યા હતા, ને પછી આજ કેટલા વર્ષો વયા ગયા. તમને એમ પણ નથી થતું કે મારા મિત્રનું કમળ સમાન સુંદર મુખ છે, એમના કમસે કમ દર્શન તો કરી લો. અને આ વાત, દર્શનની વાત સાંભળી ત્યારે સુદામા શું કહે છે? હા, અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શન. અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શન. જીવનનો સૌથી મોટો લાભ આ છે કે ઉત્તમ શ્લોક ભગવાન કૃષ્ણના દર્શન થઈ જાય. અને ત્યારે એમ છે ભાઈ નહીં, આ વાત આની લાભની, આ વાત આની કામની છે. ભાઈ ત્યાં જઈને કમસે કમ દર્શન તો કરી લો. વર્ષો થઈ ગયા મેં કૃષ્ણને જોયા નથી. ઇતિ સંચિંત્ય મનસા ગમનાય મતિમ દદે. આ વાત ઉપર વિચાર કરીને, દર્શનની વાત ઉપર વિચાર કરીને ગમનાય મતિમ દદે, મનમાં વિચાર બનાવ્યો કે હવે હું દ્વારકા જઈશ. પણ સુશીલાજીને કહે છે અપ્યસ્તિ ઉપાયનમ કિંચિત ગૃહે કલ્યાણી દિયતામ. એ કલ્યાણી ઘરમાં કાંઈ છે કે એની માટે ઉપહાર લઈ જવા માટે? દિયતામ. સુશીલાજી કે ખાવાનું નથી, ઉપહાર ક્યાંથી હોય? સુદામાજી કહે છે કે મિત્રને ત્યાં ખાલી હાથે કેમ જવું? કારણ કે શાસ્ત્ર કહે છે કે 4 જગ્યાએ વ્યક્તિએ ક્યારેય ખાલી ન જવું જોઈએ. ગુરુને ત્યાં, મિત્રને ત્યાં, રાજાને ત્યાં, અને ચોથું કોણ છે? હા, ભગવાન પાસે. ભગવાન, ગુરુ, મિત્ર અને ચોથું કોણ કીધું? રાજા. હા, આ 4 જણા પાસે ખાલી, અર્થાત જઈએ તો કંઈક નો કંઈક ભેટ, ઉપહાર, ગિફ્ટ લઈને જવું જોઈએ. તો કહે છે કલ્યાણી કંઈક મને ઉપહાર આપો. યાચિત્વા ચતુરો મુષ્ટિન વિપ્રાન પૃથક તંડુલાન. તો સુશીલાજી 4 ઘરેથી આજ સુધી ક્યારે કોઈના ઘરે માંગવા નથી ગયા. તો પહેલી વાર ગયા તો લોકોએ પણ સ્વાભાવિક પ્રેમથી જ એક મુઠ્ઠી ચેવડો માગીને, પૌવા લખ્યું છે, કોઈ જગ્યાએ ચેવડો લખ્યું છે, લઈને આવ્યા. અને ચૈલ ખંડે તાન બંધવા, એક કાપડની અંદર, કપડાની અંદર એને બાંધ્યા. અને ભરતે પ્રાદાત ઉપાયનમ, પોતાના ભરતરા અર્થાત સુદામાજીને ઉપહારના રૂપમાં લઈ જવા માટે આપ્યા છે. અને એમને લઈને સતાન આદાય વિપ્રાગ્રય, એ બ્રાહ્મણ શ્રેષ્ઠ એ ભેટને લઈને, 4 મુઠ્ઠી પૌવાને લઈને પ્રયયો દ્વારિકા કિલ, દ્વારિકા જવા માટે નીકળ્યા છે. સુશીલાજી ઘરના દ્વાર પર ઊભા છે. સુદામાજી દ્વારિકા જવા માટે નીકળ્યા છે. શરીરમાં હાડકાઓ સિવાય કાંઈ છે નહીં. સુશીલાજીની આંખમાં આંસુ છે કે મારા પતિનું શરીર એ યોગ્ય નથી કે ચાલીને દ્વારકા પહોંચી શકે. એટલા દુર્બળ શરીરથી પણ
મેં વારંવાર જીદ કરીને એને મોકલ્યા છે, તો એ પોતે પણ દુઃખી છે, પણ એની પાસે બીજો કોઈ ઉપાય નહોતો. પણ પતિને જતા જોવે છે તો સુશીલાજી મનમાં વિચાર કરે છે કે જ્યાં સુધી મારા સ્વામી પાછા નહીં આવે ત્યાં સુધી હું પણ અન્ન ગ્રહણ નહીં કરું. સુદામાજી ત્યાંથી ચાલતા ચાલતા નીકળે છે. કૃષ્ણ દર્શનમ મહ્યમ કથમ સ્યાદિતિ ચિંતયન. મનમાં ચાલતા ચાલતા વિચાર કરે છે કે શું મને ભગવાન કૃષ્ણના દર્શન થાય છે? અરે ત્યાં તો એના મોટા મોટા મહેલો હશે, એમાં અનેક સેવકો ચોકીદારો ઊભા હશે દ્વાર પર, તો શું એ મને અંદર જવા દેશે? મારી જેવા વ્યક્તિને ભિખારી સમજીને કદાચ થઈ શકે કે અંદર પ્રવેશ ન પણ મળે. તો આવી રીતે સુદામાજી અનેક પ્રકારના મનમાં વિચારો કરતા કરતા જઈ રહ્યા છે. રસ્તામાં વન આવ્યું, શરીર થાકી ગયું, ભૂખ્યા તો હતા જ. એક વૃક્ષના છાયામાં વિશ્રામ કરવા માટે બેઠા છે, નિંદ્રા આવી ગઈ. આ બાજુ ભગવાને યોગ માયાને આદેશ કર્યો કે જાઓ દેવી, સુદામાની સ્થિતિ નથી કે અહીંયા સુધી પહોંચી શકે. તો યોગ માયા દેવી સુતેલા જ સુદામાજીને ઉઠાવીને દ્વારકામાં પહોંચાડી દીધા. થોડા સમય પછી સુદામાજીની આંખ ખુલી તો શું જોવે છે કે સામે મોટા મોટા આલિશાન મહેલો સોનાના ઊભા છે. સુદામાજી વિચાર કરે કે આ સ્વપ્ન છે કે આ કંઈક ખુલ્લી આંખે જોઉં છું, કે આ કયું નગર છે ભાઈ? પૂછું લોકોને કે ભાઈ આ કયું નગર છે? તો લોકોએ કીધું કે આ તો દ્વારકા નગરી છે. અચ્છા, એટલી જલ્દી પહોંચી ગયો? અને પછી ચાલતા ચાલતા લોકોને પૂછતા પૂછતા તેણી ગુલમાની અતિતાય દ્વારકાના 3 મુખ્ય જે દ્વાર હતા, ગેટ હતા, એક પછી એક પાર કરીને વિપ્રો અગમ્ય અંધ વૃષ્ણિનામ ગૃહેશ્વ અચ્યુત ધર્મિનામ, અને 3 દ્વારોને પાર કરીને જ્યાં ભગવાનની રાણી પટરાણીઓના 16,108 મહેલો, વિશાળ આલિશાન ભવનો ઊભા છે, ત્યાં પહોંચી ગયા. જેની માટે લખે છે અગમ્ય અપી, યદ્યપિ ત્યાં પહોંચવું બહુ મુશ્કેલ છે, સાધારણ વ્યક્તિ માટે ત્યાં પહોંચવું સંભવ નથી. એ 3 દ્વાર છે, ત્યાં જ એટલા ચોકીદારો ને એટલા પહેરેદારો ઉભાયેલા છે કે એમાંથી એકને પાર કરીને અંદર જવું પણ મુશ્કેલ છે. પણ સુદામાજી ચાલતા ચાલતા 3 દ્વાર પાર કરીને ત્યાં પહોંચી ગયા. કેમ? અચ્યુત ધર્મિણ, કારણ કે ત્યાં જે રહેવાવાળા લોકો હતા એ અચ્યુત ધર્મિણ, ભગવાન સમાન જ ધર્મનું પાલન કરવાવાળા હતા. અર્થાત ભગવાનના દરબારમાં દેવરાજ ઇન્દ્રને આવવું હોય તો એમને પણ પરમિશન લેવી પડે. રજા વગર ત્યાં બ્રહ્માજી કે ઇન્દ્રને પણ એન્ટ્રી ન મળે. પણ ત્યાંનો નિયમ હતો કે ત્યાં કોઈ બ્રાહ્મણ આવે, કોઈ વૈષ્ણવ આવે તો એની માટે કોઈએ પૂછતાછ ન કરવી. એની માટે 24 કલાક દ્વારકાધીશના દ્વાર ખુલ્લા છે. એને કોઈને પૂછવાની જરૂર નહીં કે એને કોઈ દ્વારપાલ રોકશે પણ નહીં. અચ્યુત ધર્મિણ, એટલા માટે અગમ્ય અપી, જ્યાં પહોંચવું મુશ્કેલ છે એ સ્થાન પણ વગર રોકટોકે સુદામાજી ચાલતા ચાલતા એ 3 દ્વારને પાર કરીને સીધા જ ત્યાં પહોંચી ગયા. ગૃહમ દ્વય અષ્ટ સહસ્ત્રાણી મહિષિણામ હરે દ્વિજ, અને ત્યાં ભગવાનની 16,108 રાણી પટરાણીઓના વિશાળ આલિશાન ભવન હતા. ભગવાનનું ઐશ્વર્ય કેટલું હોય છે બોલો! એક એકની માટે સોનાનો મહેલ અને 16,108. હરે કૃષ્ણ. કનાભાઈ માળા કરવાના ટાઈમે આવી ગયા. એમાં બેન નથી ને તો એમ કે પ્રસાદ લેવા આવી ગયા. શું ભગવાનનું ઐશ્વર્ય છે! નારદજીને એક વખત મનમાં ઈચ્છા થઈ કે આ લોકો પાસે એક એક ઘરવાળી છે અને બિચારાને શાંતિ નથી, આ 16,108 સાથે રહેતા કઈ રીતે છે? શ્રીમદ ભાગવતમાં જ કથા છે કે નારદજી એક દિવસ ભગવાનનો ગૃહસ્થાશ્રમ અર્થાત ગૃહસ્થ જીવન જોવા માટે આવ્યા. અને સૌથી પહેલા ભગવાનના એક રાણીના મહેલમાં ગયા તો ત્યાં જોયું કે ભગવાન કૃષ્ણ બેઠા છે, છોકરાઓ સાથે બેસીને કંઈક ચર્ચાઓ કરી રહ્યા છે.
નારદજી ત્યાં ગયા, નારદજીનું સન્માન સત્કાર કર્યું. નારદજી ત્યાંથી નીકળ્યા, બીજા મહેલમાં ગયા તો જોયું તો ત્યાં પણ ભગવાન કૃષ્ણ છે. ત્યાં મંત્રીઓ સાથે બેસીને રાજ્ય માટે રાજ્યની ચર્ચા વિચારણા ચાલી રહી છે. ત્યાંથી નારદજી રજા લઈને નીકળ્યા, ત્રીજા મહેલમાં ગયા તો ત્યાં જોયું તો ભગવાન કૃષ્ણ પોતાની રાણીઓ સાથે બેસીને 64 રમી રહ્યા છે. ત્યાંથી નારદજી નીકળ્યા, ચોથા મહેલમાં ગયા, ત્યાં જઈને જોયું તો ભગવાન સવારનો સમય છે, ધ્યાનમાં બેઠા છે. કોઈ મહેલમાં ગયા તો ત્યાં ભગવાન દાન કરી રહ્યા છે, કોઈમાં ગયા તો બેસીને ભોજન કરે છે. જ્યાં જ્યાં ગયા ત્યાં બધે જ ભગવાન હતા. નારદજી પાસે સાધારણ દ્રષ્ટિ નથી. નારદજીને આશ્ચર્ય એ થયું કે ભગવાન પોતાને અનેક રૂપોમાં વિભાજિત કરી શકે એ કોઈ મોટી આશ્ચર્યની વાત નથી. એક યોગી પણ એ કાર્ય કરી શકે કે પોતાને અનેક રૂપમાં વિભાજિત કરી શકે. શ્રીમદ ભાગવતમાં જ કથા આવે છે કે સૌભરી મુનિ માંદાતાની 50 દીકરીઓ સાથે વિવાહ કર્યા અને યોગ બળથી 50 રૂપ ધારણ કરીને 50 સાથે રહેતા એક સાથે. તો નારદજી તો એટલા મોટા આચાર્ય છે અને એ વાતનું આશ્ચર્ય નથી. ભગવાન બધા જ મહેલમાં કૃષ્ણ બધી જ રાણીઓ સાથે એમના મહેલમાં છે. આશ્ચર્ય નથી. આશ્ચર્ય એ છે કે ભગવાન કૃષ્ણનું જે સ્વરૂપ પ્રત્યેક મહેલમાં જોયું એ વિસ્તાર પામેલું સ્વરૂપ નથી. પોતાના મૂળ સ્વરૂપથી ભગવાન બધી જગ્યાએ વિદ્યમાન છે. કારણ કે નારદજી યોગી નથી, મહાયોગી છે. યોગીઓના પણ યોગી છે. સમજી જાય કે આ આનું મૂળ રૂપ છે, આ આમાંથી નીકળેલું સ્વરૂપ છે. કેમ ફોટો ઓરિજિનલ હોય અને એડિટિંગ કરેલો હોય તો કદાચ આપણને ન ખબર પડે, પણ એ જાણવાવાળાને ખબર પડી જાય કે આમાં કંઈક સળી થયેલી છે. પણ નારદજી તો મહાયોગી છે અને આશ્ચર્ય એ વાતનું હતું કે ભગવાન બધી જ જગ્યાએ પોતાના સાક્ષાત મૂળ સ્વરૂપથી છે. આવું કઈ રીતે સંભવ છે? આ જ ભગવાનનું ઐશ્વર્ય છે. અને ઐશ્વર્ય જે નારદજી બહુ પ્રભાવિત થયા. તો સુદામાજી ત્યાં પહોંચ્યા છે અને સૌથી પહેલો જે મહેલ હતો એની અંદર સુદામાજી પ્રવેશ કરે છે. શ્રીમદ ભાગવતમાં શુદ્ધદેવજીએ સ્પષ્ટતા નથી કરી, પણ અન્ય ગ્રંથોમાં લખ્યું છે કે મહેલ રૂકમણી જેવો હતો. અને પછી સુદામાજી હવે અંદર જશે અને કઈ રીતે ભગવાન એનો સન્માન સત્કાર કરશે. બંને મિત્રો આખી રાત બેસીને ચર્ચા કરશે, પોતાના જૂના દિવસો યાદ કરશે. તો આ બધી કથા આપણે આવતીકાલ સાંભળશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. શીલ પ્રભુપાદ કી